યુટ્યુબ ફેમિલી બધા મજામાં છો, પણ આપણે મજામાં છે. આપણે આવી ગયા છે આજ નાનો એવો બ્લોગ લઈ. આપણે વાવી દીધા છે ગુલાબ. આ છે ગુલાબના ઝાડવા. આ ફાઇનલી આપણો ગેટ, આ સીસી કેમેરો ફાઇનલી. હવે આપણે જઈશું અક્ષય આગળ. અક્ષય સાથે છે પાણી ગુલાબમાં, અને આપણે છીએ મેનેજર. કેમ કે માણસોનું બધાનું આપણે ધ્યાન રાખવાનું. અને ગુલાબ આપણે આવ્યા હતા આમાં. આ છે ગુલાબ. મોટા થાય છે એટલે આવા ગુલાબ થાય છે, આ ટાઈપના. આને કહેવામાં આવે પોલિયો હાઉસ. આ છે ગુલાબના ઝાડવા. કેમ કે આના રોપ આવે લીંગડી જેવા, પણ થાય એટલે મસ્ત થાય. નકરા ખોખા પડ્યા અંકોર. આમાં વાવી દીધા છે ઝાઝા ગુલાબ. કેમ કે સામે દેખાય એમાં કાંકડી છે. કાંકડીમાં આપણે નાનો એવો બ્લોગ બનાવી નાખશું. અને અક્ષય વગાડે ગીત. કેમ કે ગીત વાગતા અહીંયા જવાય નહીં, કેમ કે આપણી ચેનલમાં કોપીરાઇટ આવી જાય. અક્ષયને દીધું છે પાણી વારવા. આ રીતના બેડ બનાવવામાં આવે છે, અને આ રીતનું વાવેતર થાય છે ગુલાબનું. કેમ કે આપણે મેનેજર છીએ એટલે આપણે ગમે એને કામ સીધી શકીએ. કેમ અક્ષય, પાણી પારવાની મજા આવે? હા મુજો. હું કહેવા માગીશ? કાંઈ નહીં. લાઈટ ફોલો કરતા જજો. આ રીતનું પાણી પાશે ને આપણે કાલ વાવી દીધા હતા, અને વાગી ગયા સવારના 10. આ છે પાણીના વાલ. આ છે નળિયું. ઉપર પણ ફોગર લગાવવામાં આવ્યા છે. આપણે એમ જ કરો. અને જો કોઈને ગુલાબ જોતા હોય કોમેન્ટમાં લખી દેજો. આપણે અક્ષયભાઈ તમારા ઘરે પોગાડી દઈશું. કેમ, બરાબર ને? અને આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. અને આવજો આ બ્લોગમાં. બધાને રામ રામ. હવે આવશું આપણે કાંકડીના બ્લોગમાં.